મનીષા, અહીંયા આવ તો. હા મમ્મી. અહીંયા આવ, મારી પાસે બેસ. અલે અમારા ઘરેણા છે, આ બધા તારે રાખવાના આવે અને તારે સાચવીને રાખવાના. હવે મારે કાંઈ જવાબદારી નહીં. તો મમ્મી આની શું જરૂર છે? અને જો સાંભળ, અમે પૈસા ભેગા કરેલા છે એ તે તારે સાચવવાના. આ બધા મારા પૈસા હવે તારી પાસે તારે રાખવાના. પણ મમ્મી તમે મોટા છો ને, એ બધું તમે જ રાખો. નહીં, એ તારે જ રાખવાના છે ભલેરિયા. અને જો સાંભળ, આ છે ને આપણા ઘરના કાગળિયા છે અને જમીનના કાગળિયા છે. આ બધા હવે તારે સાચવવાના, તારે જ રાખવાના. તમે મને કેટલો પ્રેમ કરો છો. ઓહો હોય, આ તો શું વાત છે. આ તો બે સાસુ વહુ ને બહુ પ્રેમ ઉભરાઈ ગયો. આ જો ને મમ્મીએ બધું મને આપી દીધું, એના ઘરેણા, ઘરની પ્રોપર્ટીના કાગળિયા ને બધું આપી દીધું. ઓહો હોય, શું વાત છે. અને જો આ મારી તિજોરીની ચાવી છે, એ તે તારે સાચવીને રાખવાની છે. ને આમાં મારો બધો કિંમતી સામાન છે ને મારી હાવોએ આપેલા મને ઘરેણા છે ને એ બધા એમાં જ છે. એટલે આજથી બધાય તે તારે સાચવવાના છે. પણ મમ્મી શું વાત છે મમ્મી, તબિયત તો સારી છે ને આજે મમ્મી ની? કે કઈ આમ કઈક દિવસ અલગ જ ઉગી ગયો? સૂરજ ક્યાંક મને લાગે ક્યાંક અલગ જ જગ્યાએથી ઉગી ગયો. હા, આજે મને બરાબર સમજાઈ ગયું છે કે મારી વહુ નથી પણ મારી દીકરી છે. એટલે હવે આજથી મારી દીકરી, એટલે મેં મારી દીકરીને બધું આપી દીધું. તમે જીવતા છો ત્યાં સુધી મારે આ ન લેવાય, આ બધું તમે જ રાખો. અરે પણ આપે છે તો લઈ લે ને, પછી કોને ખબર ક્યારે આપે ને ક્યારે નહીં. મેં તો તમને સાસુ સમજાતા, પણ તમે તો મારા મમ્મી નીકળ્યા. આ રાખો, હું આવું 1 મિનિટ. અરે ક્યાં જા છો? આલ્યો મમ્મી, આ તમે રાખો. અત્યાર સુધીના મેં જેટલા પૈસા ભેગા કર્યા છે ને, મારા બધા ઘરેણા આમાં છે. તમે રાખો, કેમ કે તમે ઘરના મોટા છો ને એટલા માટે. ના ના, આ બધું તું તારી પાસે જ રાખ, તારું છે. હે ભગવાન, આજે તો મને હું દેખાય છે, જો તો ખરી. ના ના મમ્મી, આ બધું તમારી પાસે રાખો. હું તમારા માટે મસ્ત ચા બનાવીને લાવું. હે મમ્મી, આજ મારે ઓલી ચા બનાવવા ગઈ ને તો પૂછું તું ક્યારનું આ બધું જોઉં છું હું. હારું હારું બધું લેતી દેતી તમે કરવા માંડ્યા. એની વસ્તુ તને દે, તારી વસ્તુ તો એને દે. હું કઈ તારા મગજમાં કઈ હાલે નહીં? આજ કઈક દિવસ અલગ જગ્યાએથી ઉગ્યો છે. આ તારી વહુ કે દિવસનું બધું દબાવીને બેઠી ગઈ હતી. મેં કેટલી વાર કીધું કે મને આપી દે, પણ આપતી જ નહોતી. પછી મને વિચાર આવ્યો કે આ એમ નામ નહીં આપે, આ ઘી કાંઈ સીધી આંગળીથી નહીં નીકળે, આંગળીને વાકી કરવી જ પડશે. એટલે મેં આ બધી યુક્તિ કરી, એટલે બધું મારે આવી ગયું. હું કાંઈ જેમ તેમ નથી, એની હાવું છું. મને લાગ્યું તું કે આ દાળમાં કઈક કાળવું જોઈએ, પણ આ તો આખી દાળ જ કાળી નીકળી. મમ્મી ચા કેવી બનાવું? આદુ વાળી બનાવું કે એલચી વાળી બનાવું? તને જેવી આવડે ને એવી બનાવ. તો મસાલા વાળી બનાવી નાખું. હા હા, બનાવ બનાવ. હા મમ્મી, મસાલો તો નથી, હું મારી રીતે બનાવી નાખું છું. જેવી આવડે એવી બનાવ ને. હા, ઈ તો મારી રીતે બનાવી નાખું છું. અને મેં આ કુકરે ચડાવી દીધું છે, પણ ઈ નથી ખબર પડી કે સીટી કેટલી વગાડું.